લેડીઝ માટે બહુ અગત્યની વસ્તુ છે। ઘર બેઠા બેઠા પણ સીવણ જો આવડતું હોય તો એ ઘરે પોતાના ઘરકામ માટેના જે કંઈ હોય એ વસ્તુ પણ સીવી શકે। તદુપરાંત જો ફેમિલીને હેલ્પ કરવી હોય તો પ્રોફેશનલી પણ કરી શકે। એ હેતુથી આદર્શ અમદાવાદના સંસ્થાએ જે અહીંયા આપણે બ્રાન્ચ ખોલી છે એનો લાભ અહીંયાના લેડીઝને બહુ જ મળે છે અને એ લોકો બહુ આનંદથી શીખવા પણ આવે છે। હવે જૂનામાંથી નવું બનાવવું હોય તો ઘરના જૂના કપડામાંથી એ લોકો અહીંયા નવી વસ્તુઓ શીખી જાય છે। હાથ બેસી જાય એ મશીન ઉપર એટલે એ પોતાની વસ્તુઓ શીખી શકે છે, પોતાના પગભર ઊભા થઈ શકે છે, પોતાના ઘરને આવકપાત્ર થઈને મદદ કરી શકે છે। મારો એક જ ઉદ્દેશ છે, સમાજમાંથી કોઈ જ્ઞાન મેળવવું અને સમાજને થોડું ઘણું જ્ઞાન પીરસવું। બસ આ આશયથી જ હું આદર્શ અમદાવાદ સાથે જોડાઈશું। શરૂઆતમાં તો મને પોતાને આ સીવણમાં ઇન્ટરેસ્ટ બિલકુલ હતો જ નહીં, પણ જ્યારથી મેં થોડુંક સાંભળ્યું કે ના કે અત્યારે આટલી નાની વસ્તુ બી કંઈક બહાર કરાવવા છે તો તેના બી ઘણા બધા પૈસા થઈ જાય છે એટલે ઇનકેસ એટલે ત્યાર પછી મને એમ થયું કે ના કે હવે મારે કંઈક આવું શીખવું છે જેના દ્વારા કે આપણને પોતાને સારો ફરક પડે। ત્યાર પછી જ મેં આ સીવણના ચાલુ કર્યા છે અને એમાં ઘણો મને સારો એવો લાભ મળ્યો છે। સીવણમાં હું બેઝિક થોડું ઘણું જાણતી હતી અને પછી મને અહીંયા આદર્શ અમદાવાદની ખબર પડી। 10 મહિનાથી હું અહીંયા શીખવા આવતી હતી અને પછી અહીંના ટીચરોએ મને એટલું સરસ શીખવાડ્યું કે હું કમ્પ્લીટ ડ્રેસ સીવતી થઈ ગઈ। આદર્શ અમદાવાદનું મેં જ્યારે જોયું ત્યારે મને એમ થયું કે મારે આવી પ્રવૃત્તિ બહારના લોકો માટે કરું તો મને વધારે આનંદ થાય અને હવે થોડી ઘરમાં પણ ફ્રી થઈ શકી છું। એટલે હું અહીંયા આગળ આદર્શ અમદાવાદમાં વાસણામાં જે ક્લાસીસ ચાલે છે તેમાં હું છેલ્લા 1.5 વર્ષથી સેવા આપું છું। મને સહેજ પણ મશીન ચલાવતા નહોતું આવડતું, પણ અહીંયા મને ટીચરોએ શીખવાડ્યું થોડું ઘણું અને 1.5 મહિનો થઈ ગયો છે મને શીખે અહીંયા અને હવે ઘણું બધું હું સીવી શકું છું, બધું ડ્રેસ, ફ્રોક વગેરે। આદર્શ અમદાવાદમાં સીવણ ક્લાસ ચાલુ થયા પછી મને ઘણો બધો ફેરફાર થઈ ગયો છે મારા જીવનમાં, કારણ કે મારા ઘરે મશીન તો હતું પણ મને કોઈ ટ્રીટ કરનાર કે મને કોઈ નોલેજ આપનાર કે ગાઈડ કરનાર કોઈ જ નહોતું। એટલે મને એવું થયું અને અહીંયા જ્યારે મને ખબર પડી કે વગર પૈસે ખાલી એમને ડિપોઝિટ ભરીને અમને આ રીતે સેવા આપે છે તો પછી અમે એનો લાભ કેમ ના લઈએ। તો હું આવી તો એ પછી અહીંયા આવ્યા પછી મને ઘણું બધું શીખવા મળ્યું અને હવે હું મારી પોતાની રોજગારી ચાલુ કરી દીધી છે। હું ઘરે બેઠા જાતના બટવા પછી આ થેલા એવું બધું કરીને હું મારી રોજી હું આસાનીથી મહિને 3-4 હજાર જેવું તો આરામથી ઘરે બેઠા પાડી શકું।